મેં કહ્યું હતું કે આપને સિંગાપોરની શેર કરાવીશ, ભારતના સિંગાપોરની શેર કરાવીશ. ગિફ્ટ સિટી વિશે અત્યાર સુધી આપણે બેન્કિંગ, ડોલર ટ્રેડિંગ, એરક્રાફ્ટ લીઝિંગ કે ગિફ્ટ નિફ્ટીની વાત સાંભળી હતી. પણ હવે એક એવો બિઝનેસ ગિફ્ટ સિટીમાં ઝડપથી એન્ટ્રી લઈ રહ્યો છે જેની પાછળ લાખો નહીં પરંતુ કરોડો અને અબજો ડોલરની સંપત્તિ હોય છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડને ગિફ્ટ સિટીમાંથી વેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ ઓફર કરવાની મંજૂરી મળી છે. સવાલ એ છે કે આ મંજૂરી માત્ર એક બેંક માટે છે કે પછી ગિફ્ટ સિટી માટે એક આખા નવા યુગની શરૂઆત છે. સૌ પ્રથમ તો વેલ્થ મેનેજમેન્ટ એટલે શું એ જરા સમજીએ. ઘણા લોકો એવું માને છે કે વેલ્થ મેનેજમેન્ટ એટલે કે માત્ર રોકાણની સલાહ આપવાનો એક ધંધો, પણ પૈસા કમાવા કરતાં પણ વધુ મહત્ત્વનું છે પૈસાને સાચવવો, એને વધારવો અને આગામી પેઢી સુધી યોગ્ય રીતના એને પહોંચાડવો. અને આ બધી વસ્તુઓ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસમાં ધ્યાનમાં લેવાય છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ, ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ, પ્રાઇવેટ ઇક્વિટી, એસ્ટેટ પ્લાનિંગ, ટેક્સ પ્લાનિંગ, સક્સેશન પ્લાનિંગ, ટ્રસ્ટ સ્ટ્રક્ચર્સ, આ બધી જ વસ્તુઓ વેલ્થ મેનેજમેન્ટ હેઠળ આવે છે. એટલે કે એક વ્યક્તિ કે ફેમિલી ઓફિસની સમગ્ર સંપત્તિનું એક જગ્યાએથી મેનેજમેન્ટ. હવે એ સમજીએ કે આ મંજૂરી આટલી બધી ભાઈ મોટી કેમ છે કે હું ને તમે એના માટે વાત કરીએ. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એ સામાન્ય રિટેલ બેંક નથી. બેંકે છેલ્લા કેટલાક વર્ષોથી વેલ્થ મેનેજમેન્ટને પોતાનું સૌથી મોટું ગ્રોથ એન્જિન બનાવ્યું છે અને આગામી 5 વર્ષમાં $200 અબજ ન્યૂ એસેટ્સ અંડર મેનેજમેન્ટ ઉમેરવાનું લક્ષ્ય પણ એમણે જાહેર કર્યું છે. ભારત અને એશિયાના સમૃદ્ધ ગ્રાહકો તેના મુખ્ય ફોકસમાં છે. હવે આ જ ક્ષમતા ગિફ્ટ સિટીમાંથી ઉપલબ્ધ થશે. એનો અર્થ એ છે કે ભારતના HNI, અલ્ટ્રા HNI અને NRI ગ્રાહકોને વર્લ્ડ લેવલની, વર્લ્ડ ક્લાસ સ્ટાન્ડર્ડની વેલ્થ પ્રોડક્ટ્સ દેશની અંદર જ એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર મળી જશે. આની સાથે જ ગિફ્ટ સિટીમાં એક નવો અને ખૂબ જ હાઈ માર્જિન બિઝનેસ ઉમેરાઈ રહ્યો છે. એ છે પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટ. આ બિઝનેસમાં આવક માત્ર વ્યાજમાંથી નહીં પરંતુ એડવાઇઝરી ફીસ, એસેટ મેનેજમેન્ટ ફીસ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ, ક્રોસ બોર્ડર સર્વિસીસ, આ બધી વસ્તુઓમાંથી થાય છે. વિશ્વના મોટા મોટા ફાઇનાન્શિયલ સેન્ટર્સ જેમ કે સિંગાપોર, દુબઈ, હોંગકોંગ, આ બધા માટે વેલ્થ મેનેજમેન્ટ સૌથી મોટી આવકનો એક સ્ત્રોત છે. ભારત પણ ગિફ્ટ સિટીને એ જ દિશામાં ક્યાંક આગળ ધપાવવા માંગતો હોય એવું આ પરમિશન પરથી તો દેખાય છે. અહીંથી ગુજરાત માટે સૌથી મોટો એડવાન્ટેજ શરૂ થાય છે. જો વેલ્થ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ વિકસે તો વધુ ફોરેન બેંક્સ આવશે, ગ્લોબલ એસેટ મેનેજર્સ આવશે, ફેમિલી ઓફિસીસ અહીંથી ઓપરેટ કરશે, ઇન્ટરનેશનલ ટ્રસ્ટ સ્ટ્રક્ચર્સ ઊભા થશે, લીગલ, ટેક્સ, ફાઇનાન્શિયલ એડવાઇઝરી ફર્મ્સ, આ બધાની માંગ વધશે. એટલે ગિફ્ટ સિટી માત્ર ઓફિસ ટાવર્સનું શહેર નહીં પણ હાઈ વેલ્યુ ફાઇનાન્શિયલ જોબ્સનું એક બહુ મોટું સેન્ટર બનીને રહી જાય. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પછી બીજી વૈશ્વિક બેન્કો પણ વેલ્થ પ્રોડક્ટ્સ માટે ગિફ્ટ સિટીમાં વધુ સક્રિય બની શકે છે. HSBC પહેલેથી આ ક્ષેત્રમાં હાજર છે અને હવે સ્પર્ધા વધુ થવાની શક્યતા પણ છે. જેટલી વધુ સ્પર્ધા એટલી વધુ વૈશ્વિક પ્રોડક્ટ્સ અને એટલી મોટી ગિફ્ટ સિટીની એક આખી ઇકોસિસ્ટમ. અત્યાર સુધી ગિફ્ટ સિટીમાં પૈસા ટ્રાન્સફર થતા હતા, હવે અહીં સંપત્તિનું ભવિષ્ય પણ મેનેજ થશે. કારણ કે ફાઇનાન્શિયલ સેન્ટર ત્યારે જ વૈશ્વિક બને છે જ્યારે દુનિયા પોતાના પૈસા માત્ર રોકે નહીં પણ પોતાની સંપત્તિનો એક જાતનો વિશ્વાસ પણ ત્યાં મૂકે. અને કદાચ ગિફ્ટ સિટી હવે વિશ્વાસ જીતવાની દિશામાં સૌથી મોટું પગલું ભરતું દેખાઈ રહ્યું છે. તમને એક વસ્તુ કહું કે કેટલી મોટી આ વસ્તુ ઊભી થઈ રહી છે કે વેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમ જો આખી અહીંયા ઊભી થાય તો જે ગ્લોબલ મોટા દિગ્ગજો છે એમની તો વેલ્થ મેનેજમેન્ટ આપણે ત્યાંથી થાય સ્વાભાવિક થશે, પણ આપણા દેશમાં પણ એક આખું નવું કલ્ચર ઊભું થશે અને એક આખી નવી ઇકોસિસ્ટમ ઊભી થશે. ખરેખર આવનારા દિવસોમાં જે રીતના ગિફ્ટ સિટી આજે હરણફાળ ભરી રહ્યું છે એનાથી આખા ગુજરાતને આનો લાભ 100% થતો આપણને દેખાઈ રહ્યો છે.